નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ ગણજીરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો ધોરણ 10માં બેઝિક મેથ્સમાં ગણિત માર્ચ 2025 પેપર સોલ્યુશન કર્યું છે. ક્લાસ નંબર 9 છે. અગાઉના ક્લાસ જોઈ લેવા મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. દરેક વિષયના દરેક પેપરને આપણે ડિટેલ્સમાં એક ક્વેશ્ચન લઈને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું મિત્રો, જેથી કરીને તમે ક્યારેય પણ બોર્ડની પરીક્ષામાં અભ્યાસક્રમમાં કંઈ પણ ભણવાનું બાકી રહી ના જાય મિત્રો. તો પાર્ટ નંબર બી છે બેટા, પાર્ટ નંબર બી ક્વેશ્ચન નંબર 25-37માં ક્વેશ્ચન નંબર 38 સોલ્વ કરવાનો છે. અહીં આગળ જોવાનો પ્રયાસ કરીશું. એ પહેલાં તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવો છે, જેથી કરીને તમને ખ્યાલ આવે મિત્રો. ચલો, તો મિત્રો સમજો કે અહીં ક્વેશ્ચન શું પૂછ્યું છે. ક્વેશ્ચન નંબર 28 છે. અગાઉના પણ પ્રશ્નો તમને ડિસ્કશન બોક્સમાં લિંક મળી જશે મિત્રો. કે સમાંતર શ્રેણી 2, 7, 12નું 20મું પદ શોધો. કેટલા માર્કમાં પૂછ્યું છે બેટા? 2 માર્કમાં. કેટલા માર્કમાં પૂછ્યું છે? 2 માર્કમાં. તો આપણે અહીં આગળ શું કીધું છે એ સમજો કે મિત્રો, ખાસ કરીને આને એપી કહેવાય. શું કહેવાય બેટા? એપી, અર્થમેટિક પ્રોગ્રેશન કહેવાય ઇંગ્લિશમાં કહેવાય. તો બેટા આમ જોવા જઈએ તો કે સમાંતર શ્રેણી કહેવાય. શું કીધું છે બેટા? 2, 7, 12નું 20મું પદ. બેટા સમજો આ કયું કહેવાય? પહેલું પદ, બીજું, ત્રીજું છે. ક્યાં સુધી જવાના બેટા? 20મા પદ સુધી જવાનું છે. કયું કીધું છે બેટા? 20મું પદ સુધી જવાનું છે. કયા પદ સુધી? 20મા પદ સુધી જવાનું છે. તો કયું પદ હશે? આટલું કીધું છે. તો અહીં આગળ સૌથી પહેલાં સમજો બેટા કે કોઈ પણ શ્રેણી આપેલી હોય તો સ્ટાર્ટિંગનો જે ભાગ હોય એને શું કહેવાય બેટા? એ. ચલો, એ મળી ગયો. હવે બેટા કોઈ પણ શ્રેણી હોય એના 1, 2 અને 3 પેરેલલ આપણે જોવાના રહે. કયા સાહેબ? કે સમજો કે આ બંને તફાવત બેટા છે. એટલે કે ધારો કે અહીં આગળ આ 2, 7, 12 અને છેક ડોટ કરી જાય તો બેટા સ્ટાર્ટિંગનો હોય એને શું કહેવાશે બેટા? એ. શું કહેવાશે? એ. તો ચલો, આને A1 કહેવાય, આને A2 કહેવાય, આને A3 કહેવાય. આ ડોટ હશે. ઓકે, ચલો ક્યાં સુધી હોઈ શકે બેટા? n સુધી શકે. n એટલે શું છે બેટા? નંબર. તો કેટલા પદ કીધા છે બેટા? 20 કીધા છે. ખબર પડી ગઈ? તો અહીં આગળ કેટલા આવશે બેટા? 20. ચલો હવે સમજો અહીંથી આગળ શું કીધું છે સમજો કે 2, 7, 12 A1, A2, A3 એ ખબર પડી ગઈ? ચલો, તો બેટા હવે શું જોવાનું છે? તફાવત જોવાનું છે. આ બંને તફાવત એટલે કે બેટા A2 - A1 કે 7 - 2 તો જવાબ કેટલા બેટા? 5. ચલો, એ રીતે અહીં જોઈ લે બેટા. તો A3 - A2 તો કેટલા આવશે? 12 - 7 તો જવાબ કેટલા બેટા? 5. તો મતલબ આ જે 5 કોમન આપવાનું ચાલુ થાય એને શું કે બેટા? ડી એટલે કે ડિફરન્સ. તો ડિફરન્સ કેટલાનો આવ્યો? 5. an કેટલા છે? 20. પહેલું પદ કયું છે બેટા? એ. એટલે આપણને આગળ સૂત્રમાં જે બી આપણે સૂત્ર કયું આવશે એના આધારથી આપણને ખબર પડી જાય બેટા. આટલું જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો, પછી આગળ સમજાવવાનો પ્રયાસ કરો મિત્રો. ચલો, થઈ ગયું આટલું? ઓકે, ચલો હવે આગળ સમજો બેટા. શું સમજવાનું છે કે આપણે જે શોધી લીધું હતું વસ્તુ આ લખી નાખો. કઈ વસ્તુ હતી? પહેલાં સૂત્ર લખી નાખો. તો an બરાબર a પ્લસ કૌંસમાં n - 1d. ઓકે, ચલો, તો an કેટલા હતા બેટા? an 20 હતા. પ્લસ એ કેટલા હતા સ્ટાર્ટિંગમાં? 5. સ્ટાર્ટિંગમાં કેટલા હતા? સોરી, જોઈ લઈએ આગળ. હા, 2 હતા. કેટલા હતા બેટા? એ કેટલા હતા? 2. ચલો, 2. n કેટલા છે બેટા? 20 પદ કહે છે. -1. ડિફરન્સ કેટલો છે? 5નો તફાવત છે. કેટલાનો તફાવત છે બેટા? 5નો તફાવત છે. ઓકે, ચલો આટલી ખબર પડી ગઈ. હવે ગણો બેટા, આગળ જાઓ. શું છે બેટા? A20 બરાબર 2 વત્તા 19 ગુણ્યા 5. આ બેટા ડોટ ગુણાકાર એટલે કે ચોકડી ગુણાકાર કરીએ તો A બરાબર 20 વત્તા 2 પ્લસ 19 × 5 = 95. કેટલા છે બેટા? 95. તો ચલો હવે સમજો A20 બરાબર કેટલા થઈ ગયા બેટા? 97. શું થઈ ગયા બેટા? 97. આ આપણો શું આવી ગયો બેટા? જવાબ આવી ગયો. શું આવી ગયો બેટા? જવાબ આવી ગયો. તો આગળ લખી શકાય બેટા કે 20મું પદ અહીંયા લખી શકો કે 20મું પદ એ 97 હશે. શું હશે બેટા? 97 હશે. તો બેટા આગળ સમજો કે આપણે શું લખી શકીએ? 20મું પદ કેટલામું હશે? 97 હશે. ચલો, આટલી ખબર પડી ગઈ. પરંતુ ખાસ કરીને બેટા યાદ રાખજો કે અહીં તમે ગુણાકાર બેટા આમ કરતા નહીં. ખબર પડી ગઈ? ગુણાકાર બેટા આમ કરતા નહીં. આનો ગુણાકાર આની સાથે કરતા નહીં. આ કોમન ભૂલ થતી હોય છે બેટા, એટલે ધ્યાન રાખવાનું. ચલો, આખો દાખલો બેટા તમે જોઈ લો કે
શું છે દાખલો, સ્ક્રીનશોટ પાડી લો, સમજી લો, વિચારી લો અને દાખલો ગણવાનો પ્રયાસ કરો મિત્રો. આ ચેનલ લાઈક કરજો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરીને તમારા બધા જ મિત્રોને મોકલી દો મિત્રો. ચલો આગળ આ ક્લાસને આગળ પૂરો કરીએ. નેક્સ્ટ ક્લાસમાં ક્લાસ નંબર જોઈશું. ક્વેશ્ચન નંબર 29 સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું મિત્રો.